સમાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મને બાબા સાહેબ કેમ ખૂબ ગમે। મહેસાણા લાઇબ્રેરીમાં વિદ્યા માટે વક્તૃત્વ સ્પર્ધાનું સફળ આયોજન। ડોક્ટર બી.આર. આંબેડકર લાઇબ્રેરી મહેસાણા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે સામાજિક ચેતના વક્તૃત્વ સ્પર્ધા અંતર્ગત મને બાબા સાહેબ કેમ ખૂબ ગમે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન તારીખ 27/7/2025 રવિવારના રોજ બપોરે 2:30 થી 5 કલાકે ડોક્ટર બી.આર. આંબેડકર લાઇબ્રેરી સોમનાથ રોડ મહેસાણા ખાતે કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સર્વપ્રથમ પધારેલ મહાનુભાવો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છાપીને ફૂલહાર પહેરાવીને શરૂઆત કરવામાં આવી। કાર્યક્રમની પ્રેરણાના આયોજન ડોક્ટર કીર્તિકુમાર મફતલાલ જાદવ દ્વારા તેમના પિતાશ્રી મફતલાલ કાળીદાસ જાદવની સ્મૃતિમાં કરવામાં આવ્યો। સ્પર્ધાના નિર્ણાયકોમાં પ્રોફેસર હારૂનભાઈ મંસૂરી, જેઓ બાબા સાહેબ ઉપર પીએચડી કરેલ છે, તેમની સાથે વિનોદભાઈ અઢિયોલ, પ્રાચાર્ય મહેસાણા શિક્ષકોની તાલીમ શાળા, અને પૂનમભાઈ બોદલા, નિવૃત્ત આચાર્યએ સેવા આપી હતી। સ્પર્ધાને અંતે નિર્ણાયકો દ્વારા પ્રથમ નંબરે શાન અનિલકુમાર સામઢિયા, દ્વિતીય નંબરે ત્રિષા મયંકુમાર પરીખ અને ત્રીજા નંબરે રીધમ અનિરુદ્ધભાઈ મિત્રાને વિજેતા જાહેર કરેલ। ડોક્ટર કીર્તિભાઈ જાદવ તરફથી પ્રમાણપત્ર અને રોકડ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવેલા। સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને નોટબુક અને પેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અરવિંદભાઈ પરમાર, નિવૃત્ત આસિસ્ટન્ટ જનરલ મેનેજર, બેંક ઓફ બરોડાએ પોતાના સુંદર વક્તવ્યથી શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નને બિરદાવ્યો હતો। એન્કર દીપાલીબેને પ્રોગ્રામનું ખૂબ સરસ આયોજન કર્યું। સમાજે બાળકોને યુવાનોમાં રહેલી પ્રતિભાઓને શોધીને પ્રોત્સાહિત કરવા જોઈએ એવી સૌની લાગણી રહી હતી। લાઇબ્રેરી સમર્પિત વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો નિકુલભાઈ સોલંકી, વિશાલભાઈ કાપડિયા, જીગરભાઈ ચાવડા, સ્મિતભાઈ વણિક, જયમીનભાઈ સોલંકી, લવકુમાર ખાંડવી, નિર્મલકુમાર કાપડિયા, કાલજબેન રાઠોડ, સુહાનીબેન તથા અન્ય વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનોએ સહયોગ આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આંબેડકર લાઇબ્રેરી અને ડોક્ટર કીર્તિભાઈ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓનો ખૂબ ખૂબ આભાર માને છે, જેઓએ બાબા સાહેબના વિચારોના પ્રચાર પ્રસારમાં મહત્વનો ભાગ ભજવ્યો છે। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, નંદાસણ, તાલુકો કડી। આપણે વિરોધ પણ કરીએ છીએ અને આપણી મસ્તી જેમાં નિર્માણ થઈ છે એટલે આપણે યાદ કરવાની। પણ આપણે જ્યારે પરફોર્મ કરો છો ત્યારે છોકરા છોકરી અહીંયા તો બોલો છો ત્યારે તમારે જે આઈ કોન્ટેક્ટ છે એ આઈ કોન્ટેક્ટ તમારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ હંમેશા માનતા હતા કે એમણે એમનું જીવન એ લાઇબ્રેરીમાં પસંદ કર્યું છે, પુસ્તકો સાથે પસંદ કર્યું છે। એટલે આપણો જે કચડાયેલો સમાજ છે, વિશાળ સમાજ છે, એ સમાજ માટે શિક્ષણ એવું શસ્ત્ર છે કે એના સિવાય તમે આગળ નહીં આવી શકો। તમે આર્થિક રીતે સમૃદ્ધ થશો પણ જ્યાં સુધી સામાજિક રીતે સમૃદ્ધ નહીં કરવામાં આવે ત્યાં સુધી આર્થિક સમૃદ્ધિનો કોઈ અર્થ નથી। એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવું કહેતા, મેં એમનો બહુ ઘણો અભ્યાસ કર્યો છે, એમના સામાજિક અને રાજકીય ચિંતનની સાંપ્રત સમયનો શું વસ્તુ આપણે બધા ખાલી
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરવાથી અને શ્રદ્ધાંજલિ આપવાની નથી. આપણે એમના વિચારોને આપણા બાળકો સુધી પહોંચાડવા. હવે બાબા સાહેબના જીવનમાંથી વેદના બોલીને મારે એક સારું વાત છે કે આજે આપણે બાબા સાહેબને કેમ યાદ કરીએ? કારણ કે બાબા સાહેબ બાબા સાહેબ જીવનના બાબા સાહેબ સમગ્ર દેશ અને દુનિયા માટે કામ કર્યું અને બાબા સાહેબ બધી શિક્ષિત પણ આ બધું એટલે કારણ એજ્યુકેશનના શિક્ષણના કારણે બાબા સાહેબે શિક્ષણ લીધું એ શિક્ષણના કારણે તે સમગ્ર દુનિયામાં આગળ આવ્યા. એટલે મારે બાળકોને મારે ખાસ આપવું કે તમે ભણો, તમે તમારા અભ્યાસમાં ધ્યાન આપો, તમે તમારું ગુણ નક્કી કરો અને એ ગુણ માટે મહેનત તૈયાર કરો તો આજે આ જે આપણી સ્પર્ધા હતી એ સ્પર્ધાનો હેતુ એ જ હતો કે આપણે બાબા સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈએ અને એ પ્રેરણા થકી આપણું જીવન આગળ વધારીએ. બાકી આ સ્પર્ધાનો નથી. સ્પર્ધાથી આપણે કંઈ બની જતા નથી પણ સ્પર્ધામાંથી એ આપણને આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.